જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 17માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 23 પીથી પ્રશ્ન નંબર 25 બી સુધી ભણી ગયા હતા. આજે પ્રશ્ન નંબર લેક્ચર નંબર 18માં પ્રશ્ન નંબર 25 સીથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 25 સીનું વિધાન બોલો. એમાં એવું કીધું છે એચસીએલના ઉપયોગો જણાવો. હવે તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે આ જવાબ કેવો કહેવાય. એચસીએલના ઉપયોગો જણાવો એ જવાબ આપણે લખીએ તો કેવો કહેવાય. આમાં અનલિમિટેડ ઉપયોગો છે, પણ અત્યાર સુધી કેમેસ્ટ્રીની બુકમાં જે ઉપયોગો આવ્યા છે અથવા તો અહીંયા જે આપ્યા છે એ આપણે લખવાનું. બોલો, આપણે 14મા પાઠમાં જૈવિક અણુઓમાં ગ્લુકોઝના ઔદ્યોગિક ઉત્પાદનમાં યાદ છે સ્ટાર્ચમાંથી, તો ધ્યાન રાખજો, સ્ટાર્ચની આથવણ પ્રક્રિયા દ્વારા ગ્લુકોઝના ઔદ્યોગિક ઉત્પાદનમાં HCl ઉપયોગી છે અથવા તો HCl વાપરવામાં આવે છે. આ પહેલો ઉપયોગ. ચલો પછી બીજો ઉપયોગ, તો હાડકામાંથી ગુંદરના નિષ્કર્ષણ માટે HCl ઉપયોગી છે. અને ત્રીજો મહત્વનો ઉપયોગ, તો બોન બ્લેક એટલે કે હાડકાનો કોલસો. બોન બ્લેક હાડકામાંથી કોલસો, તો એને કોલસો જેને કહેવાય અસ્થિ કોલસો. શું કહેવાય છે? અસ્થિ કોલસો અથવા બોન. બીઓ બોનનો સ્પેલિંગ શું થાય ભાઈ? BONE. બ્લેક ની બનાવટમાં, સોરી, એના શુદ્ધિકરણમાં, ના બનાવટ નહીં પણ એના શુદ્ધિકરણમાં HCl વાપરવામાં આવે છે. આ ઉપરાંત ઉદ્યોગોમાં, પ્રક્રિયક અને લેબોરેટરીમાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે તે ઉપયોગી છે. બસ આટલું લખવાનું છે તમારે, બરોબર? HClના ઉપયોગોમાં આટલું લખવાનું છે. ચલો, એના પછી આગળનો પ્રશ્ન છે HClના બારીક પાવડર સાથે પ્રક્રિયા કરે આયન પાવડર. તો ધ્યાન રાખજો, બહુ મસ્ત પ્રશ્ન છે. આવા પ્રશ્નો જી નીટમાં બહુ પૂછાતા હોય. તો પ્રશ્ન એવો છે, પ્રશ્ન નંબર 25D, તો જ્યારે HCl, અથવા તો હું સીધું જ કરું, જ્યારે Fe પાવડર સાથે HCl પ્રક્રિયા કરે ત્યારે FeCl2 બનાવે છે, પરંતુ FeCl3 બનાવતો નથી. બોલો, આવો પ્રશ્ન પૂછાય, કારણ આપો. જો આ જ પ્રશ્નને ટ્વિસ્ટ કરીને તમને પૂછે, જો હું બીજું અથવા કરીને લખું છું, ઓર બોલો, Feની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 છે, તો Feની HCl સાથે પ્રક્રિયા કરતા શું બનશે? જોજો અહીંયા ઓપ્શન એ FeCl3, ઓપ્શન બી FeCl2, ઓપ્શન સી બરોબર Fe2Cl3. જોજો અહીંયા ગમે તે લખી નાખે અને FeCl. બોલો, તો આમાંથી શું બનશે? આવો MCQ પૂછાય. તો ધ્યાન રાખજો, આ MCQનો જવાબ બહુ મહત્વનો છે. તો આપણે પ્રક્રિયા લખીએ. બોલો, Fe પ્લસ HCl. બોલો, આપણે ક્રિયાવિધિ જાણીએ છીએ. આ પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થશે? તો Fe ધાતુ છે, પણ સંક્રાંતિ ધાતુ છે, અને HCl
તો HClમાં ખેંચમ તાણી ચાલે છે. બોલો, આને ઇલેક્ટ્રોન લઈ લીધો, હવે બોલો તો H પ્લસ શું કરશે? H પ્લસ શું કરશે? તો અહીંથી એ હુમલો કરશે Feના ઇલેક્ટ્રોન ઉપર. એ હુમલો કરશે Feના ઇલેક્ટ્રોન ઉપર. Feમાંથી બે જોજો, અહીંયા બે H પ્લસ મુક્ત થયા, ધ્યાન રાખજો. એટલે અહીંયા શું થાય એકચ્યુઅલી, તો Fe ના બે પરમાણુ બે ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે એક પરમાણુ બે ઇલેક્ટ્રોન ગુમાવી FeCl2 અને બે H મુક્ત મૂલક બનાવશે. હવે આ મુક્ત મૂલક એ પ્રબળ રિડક્શન કરતા છે. એ પ્રબળ રિડક્શન કરતા છે એટલે શું કરશે? આગળ આ Fe+2 નું Fe+3માં ઓક્સિડેશન થતું અટકાવે છે. એટલે કાયદેસર બનવું જોઈએ FeCl3, પણ ક્યાં બનીને અટકી જાય છે પ્રક્રિયા? FeCl2 બનીને અટકી જાય છે. તો આ કારણ તમને પૂછાયું છે. મેં જવાબ આખો સમજાવી દીધો છે. હવે આપણે કારણ લખીએ. તો કારણમાં જોઈએ તો Feની HCl સાથેની પ્રક્રિયા દ્વારા FeCl2 અને બે H મુક્ત મૂલક ઉત્પન્ન થાય છે, જે એટલે આ બે H મુક્ત મૂલક પ્રબળ રિડક્શન કરતા છે. આથી તે Fe+2 નું આગળ Fe3+ ઓક્સિડેશન થતું અટકાવે છે. આથી Fe પ્લસ HCl પ્રક્રિયામાં FeCl2 પ્લસ H2A પૂર્ણ થઈ જાય છે, આગળ થતી નથી. આથી આપણને શું પ્રાપ્ત થાય છે? FeCl2 પ્રાપ્ત થાય છે, FeCl3 પ્રાપ્ત થતો નથી. ઓકે, ચલો એના પછી એક્વારિજિયા એટલે શું? તો મેં તમને કહ્યું હતું આગળ, 3 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડના 3:1 પ્રમાણને 3:1 પ્રમાણ, અહીંયા ધ્યાન રાખજો, આ જીવન યાદ રહે માટે કંઈક કહું. HCl/HNO3 અહીંયા તગડો છે તો અહીંયા લખી દેવાનો, અહીંયા કશું નથી તો એકડો અહીંયા લખવાનો, આમ ચોકડી કરી દેવાની. તો હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડના 3:1 પ્રમાણ ધરાવતા મિશ્રણને, એટલે કે 3 ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ભાગ સાંદ્ર HNO3 ના મિશ્રણને શું કહે છે? એક્વારિજિયા. એટલે કમ્પ્લીટ. ચલો એના પછી એક્વારિજિયાનું બીજું નામ હતું, બોલો? રસાયણોનો રાજા અને અમ્લરાજ. યાદ છે? મેં તમને કહ્યું હતું રસાયણોનો રાજા સલ્ફ્યુરિક એસિડ આવે, પણ એસિડનો રાજા આવે. કેમ એને એસિડનો રાજા કીધો છે? તો સલ્ફ્યુરિક એસિડ પણ ગોલ્ડ અને પ્લેટિનમની સાથે પ્રક્રિયા ઓગાળી શકતો નથી, જ્યારે એક્વારિજિયા એ ગોલ્ડ અને પ્લેટિનમને પણ ઓગાળી શકે છે. એના પછી પ્રશ્ન નંબર 26A. 26A નું વિધાન છે હેલોજનના ઓક્સો એસિડ વિશે ટૂંક નોંધ લખો. ઓક્સો એસિડ વિશે નોંધ લખો. બોલો, આવો પ્રશ્ન પૂછાય તો તમે શું કરશો? તો એવી પરિસ્થિતિમાં ધ્યાન રાખજો, હું તમને ટ્રીક આપીશ અને પછી આપણે આગળ વધીશું. તો ટ્રીકમાં તમારે હાઈ હેલોથી હેલી પર છે આવી એક ટ્રીક યાદ રાખવાની છે, બરોબર? હાઈ હેલોથી હેલી પર છે. હાઈ એટલે હાઇપોહેલસ એસિડ, હાઇપોહેલસ એસિડ. પછી હેલો એટલે હેલસ એસિડ જ. પછી હેલી એટલે હેલિક એસિડ, અને પર એટલે પર હેલિક એસિડ. બોલો, નામ યાદ રહી ગયા? હવે અહીંયા લખવાનું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો ધ્યાન રાખજો, આપણે આગળ ભણી ગયા છીએ. ફ્લોરિન તેના નાના કદ, ઊંચી વિદ્યુત ઋણતા અને
બીજું શું હતું, ડી કક્ષકની ગેરહાજરીને કારણે એકમાત્ર એક જ ઓક્સો એસિડ HOF બનાવે છે. શું બનાવે છે? HOF. એને કહેવાય હાઇપોફ્લોરસ એસિડ. જો હવે આને બીજું નામ લખવું હોય તો આ રીતે લખાય, હેલિક 1 એસિડ. હેલિક 1 એસિડ. એવી રીતે અહીંયા હેલિક 2 એસિડ. આ બધાના બીજા નામ. અને એવી રીતે હેલિક 4 એસિડ અને હેલિક બોલો 7 એસિડ. બરોબર. ભાઈ અહીંયા ભૂલ છે છાપવાની, હું તમારામાં સુધારી દઈશ. હેલિક 1, હેલિક 3, બરોબર. હા, પછી હેલિક 4 અરે 5 અને હેલિક 7. ઓકે. હેલિક 1 પછી હેલિક 3 અને હેલિક, બરોબર. ચલો હવે ધ્યાન અહીંયા. તો ફ્લોરિન એકમાત્ર હાઇપોફ્લોરસ એસિડ અથવા તો ફ્લોરિક 1 એસિડ બનાવે છે. ફ્લોરિક 1 એસિડ કહેવાય એને. ઓકે, ફ્લોરિક 1 એસિડ. ચલો ક્લોરિન છે તો એ ક્લોરિન 4 બનાવે છે. હવે તમારાના બંધારણીય સૂત્ર મેં આ એટલા માટે લખ્યું છે. બોલો આની અંદર F નો ઓક્સિડેશન આંક કેટલો થયો? F નો ઓક્સિડેશન આંક કેટલો થયો ગણો તો ધાતુ H પ્રમાણે આનો -1 થાય. આ -1 વાળા છે, ખાલી ફ્લોરિન જ -1 વાળો, બાકીના બધા +1 વાળા થશે. તો અહીંયા આપણે લખીશું HOCl, HOBr અને HOI. બોલો 3 મળી ગયા. આને કહેવાય હાઇપોફ્લોરસ એસિડ, હાઇપોક્લોરસ એસિડ, હાઇપોબ્રોમસ એસિડ અને હાઇપોઆયોડસ એસિડ. અથવા તો બીજું નામ શું અપાય? ફ્લોરિક 1 એસિડ, ક્લોરિક 1 એસિડ, બ્રોમિક 1 એસિડ અને આયોડિક 1 એસિડ. ચલો એવી રીતે હવે અહીંયા શું કરીશું? તો અહીંયા જો ઓક્સિડેશન આંક કેટલો થયો? +1 થયો. જુઓ આનો +1, આનો -1 અરે -2. તો બેલેન્સ કરવા હવે આપણે અહીંયા +3 કરવો છે. તો શું કરીશું? તો ધ્યાન રાખજો, HO તો એમને એમ રાખ્યું Cl. બોલો આનો -1 થયો, આનો +3 કરવો છે તો અહીંયા O2 જોડી દઈશું. અહીંયા O જોડીશું, સોરી ખાલી O જોડવાનો ને, ખબર પડી? એવી રીતે અહીંયા શું કરીશું? તો HOClO2 અને અહીંયા HOClO3. જોજો HOCl પછી 1 2 3 O જોડી દેવાના. બીજી રીતે આ સૂત્ર લખવું હોય તો HClO2, HClO3 અને HClO4 આ રીતે પણ આવે છે ભાઈ. હો આ અણુસૂત્રો તો અહીંયા ડેશ કરી દો. બોલો કમ્પ્લીટ. હવે બ્રોમસ એસિડ તો જોજો બ્રોમસ એસિડ કે આયોડસ ક્લોરસ એસિડ, ક્લોરિન એકલું જ ક્લોરસ એસિડ બનાવે છે, બાકીના કોઈ હેલસ એસિડ બનાવતા નથી, એટલે અહીંયાથી ડેશ કરી દીધું. બોલો એવી રીતે હવે આનું અણુસૂત્ર લખવું હોય તો શું લખવું પડે? HOBrO2, HOIO2 અને એને બીજી રીતે લખવું હોય તો HBrO3 અથવા HIO3. એવી રીતે અહીંયા HOBrO3, HOIO3. બોલો અહીંયા લખવું હોય તો શું લખવું પડે? તો ભેગું કરીએ તો HBrO4 અને HIO4. ઓકે ચલો, તો નામ બધાના આવડી ગયા, ક્લિયર. તો હવે આના ઉપરથી લખાણ લખવાનું છે ને આના ઉપરથી MCQ પૂછાઈશ ભાઈ. બોલો આ બે જ MCQ પૂછાય. હાઈ અને હેલો તો કોણ બનાવે? તો હાઈ ફ્લોરિન બનાવે ને હેલો ફક્ત ક્લોરિન બનાવે, બીજા કોઈ બનાવતા નથી. હાઈ કોણ બનાવે? હાઇપોહેલસ એસિડ ફક્ત ફ્લોરિન બનાવે અને હાઇપોક્લોરસ એસિડ, સોરી ક્લોરસ એસિડ, હાઇપો નહીં. તો હાઇપોહેલસ એસિડ છે ને, જોજો અહીંયા કયા એસિડ ફ્લોરિન બનાવતો નથી? તો ફ્લોરિનમાંનું માત્ર એક જ જાણીતું છે, બાકીના 3 જાણીતા નથી. ક્લોરિનના બધા જાણીતા છે. બ્રોમિનનું બ્રોમસ એસિડ ને આયોડિનનું આયોડસ એસિડ જાણીતું નથી, બાકીના બધા જાણીતા છે. ઓકે, તો હવે હું તમને લખાણ લખતા શીખવાડીશ.
આટલું તો લખવાનું જ છે. હાય હેલોથી હેલી પર છે એના ઓક્સિડેશન આંકના સંદર્ભમાં. તો જોઈએ, ફ્લોરિન એકમાત્ર ઓક્સો એસિડ HOF બનાવે છે, જ્યારે ફ્લોરિન સિવાયના અન્ય હેલોજન તત્વો એકથી વધુ ઓક્સો એસિડ બનાવે છે, જે મોટાભાગે શુદ્ધ સ્વરૂપે અલગ કરી શકાતા નથી. બોલો કેમ? તો એનું કારણ એમાં હેલોજનની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ધન છે એટલે. અને જલીય દ્રાવણમાં કે તે ક્ષાર સ્વરૂપે જ સ્થાયી હોય છે, શુદ્ધ સ્વરૂપે અલગ નથી કરી શકાતા. હવે હેલોજનના વિવિધ ઓક્સો એસિડ પૈકી HOClO3, જોજો HOClO3, HOIO2 એટલે એક આ HOClO3, પછી બીજું HOIO2, તો HOIO2 અને HOIO3 અને H5, અહીંયા એક વધારાનું આવશે H5IO6. H5IO6 એ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો બોલો શુદ્ધ સ્વરૂપે કયા પ્રાપ્ત થાય? ખૂણાના 2 અને નીચે બીજા નંબરનું છેલ્લું, આટલા જ શુદ્ધ સ્વરૂપે. આ બધા MCQ છે. ઓકે, પછી આ કોષ્ટક બનાવી દીધું. હવે ધ્યાન રાખજો, બધા જ હેલોજન એસિડ, હેલોજનના ઓક્સો એસિડમાં એક જ OH સમૂહ છે, એટલે કે બધા જ મોનોબેઝિક એસિડ છે. કેવા છે? મોનોબેઝિક એસિડ છે. અને તેમાં હેલોજન તત્વોનો ઓક્સિડેશન આંક વધતો જાય એમ એમની એસિડિક પ્રબળતા વધતી જાય છે. ઓકે, આથી હેલોજન એસિડની પ્રબળતાનો ક્રમ શું થાય? HOX ઇઝ ગ્રેટર દેન ઇઝ લેસ દેન HOCl લેસ દેન HOBr HOX લેસ દેન આ રીતે HOX લેસ દેન HOXO લેસ દેન અથવા તો HXO2 લેસ દેન HXO3 અને લેસ દેન HXO4. ઓકે, ચલો, ફ્લોરિનનો ઓક્સો એસિડ કયા નામે ઓળખાય છે? તો કયા 2 નામે ઓળખાય? તો ફ્લોરિક 1 એસિડ અથવા હાઇપોફ્લોરસ એસિડ. પછી હવે આમના બંધારણ દોરવાના છે. તો જો તમારો પ્રશ્ન નંબર 26A અને 108 નંબરનો SQ પણ પતી ગયો આની અંદર. તમે આટલું કોષ્ટક લખ્યું હશે એટલે બીજું કંઈ વાંચવા નહીં રહે. હા, એનો ક્રમ લખી નાખજો. અહીંયા જેમ કે ક્લોરિન એટલે કે હેલોજન પરમાણુનો ઓક્સિડેશન આંક વધે તો આપણે પહેલાં ભણી ગયા છીએ, કોઈપણ એસિડિક સંયોજનમાં ઓક્સિડેશન આંક વધે કેન્દ્રીય પરમાણુનો એમ એસિડિક પ્રબળતા શું થાય? વધતી જાય. એમાં આ સૌથી પ્રબળ છે, કારણ કે અહીંયા પ્રબળતાનો ક્રમ પાછો આમ વધે અને આમ વધે, તો આ સૌથી પ્રબળ એસિડિક છે. હવે H5IO6 છે ને, એને પર આયોડિક એસિડ કહે છે. શું કહે છે? પર આયોડિક એસિડ. યાદ રાખજો. એના પછી આપણે આના બંધારણ દોરવાના છે. તો ભાઈ લૂઝ બંધારણ ઉપર જ જવાનું છે તમારે, બીજું કશું કરવાનું નથી. તો આપણે દોરીએ, જોઈએ. લૂઇસ બંધારણ ઉપર જઈને દોરી કાઢીએ એટલે આપણને આવડી જાય. તો જોઈએ, પહેલું છે હાઇપોફ્લોરસ એસિડ. બોલો એનું આણ્વીય સૂત્ર શું થાય? HOF. બોલો આમાં કેન્દ્રીય પરમાણુ કયો? તો ધાતુ HFOX, HFO તો O થાય કેન્દ્રીય પરમાણુ. હવે ઓની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એક બાજુ F એ ભાગીદારી કરી, એક બાજુ H ને ભાગીદારી કરી. બોલો અષ્ટકૃતના બંને બાજુથી પૂર્ણ થઈ ગઈ. તો આ થયું. હવે જોજો અહીંયા કયું સંકરણ ઉદ્ભવશે? તો કેન્દ્રીય પરમાણુ થયો AB2E2 પ્રકારનો, અને એના કારણે સંકરણ થશે sp3, અને એના કારણે આકાર હોવો જોઈએ સમચતુષ્ફલકીય, પણ આ બેના કારણે કોણીય, અને બંધકોણ 109:28 કરતાં ખૂબ જ ઓછો, એટલે લગભગ 107 આસપાસ હશે. 107 થી થોડો વધારે. પાણીમાં 107 હતો ને, બરોબર? સોરી, પાણીમાં 104 હતો, તો 104 થી વધારે એમ. ઓકે, તો HOF નું બંધારણ થઈ ગયું. હવે આ બંધારણ દોરવું હોય તો આ રીતે દોરવું પડે. અહીંયા તમે શું કરશો? તો સિંગલ બોન્ડથી H અને F બતાવી દેવાનું, પતી ગયું. ચલો, એના પછી બીજું છે ક્લોરસ એસિડ. બોલો, આ ફ્લોરસ એસિડ હતું, હવે ક્લોરસ એસિડ. તો આ સોરી હાઇપોફ્લોરસ હતું. હવે ક્લોરસ એસિડ લઈએ તો શું થાય? HClO2. બોલો આમાં કેન્દ્રીય પરમાણુ કોણ? તો આમાં કેન્દ્રીય પરમાણુ ક્લોરીન થયો. આમાં કેન્દ્રીય પરમાણુ ક્લોરીન. બોલો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. હવે શું થશે? તો પહેલા તો 2 ઓક્સિજન જોડાય, તો એક ઓક્સિજન અહીંયા અને એક ઓક્સિજન, વધુ વિદ્યુતઋણ જોડાય. બોલો આને આ રીતે ભાગીદારી કરી અને આને એકની ભાગીદારી કરી, એની સાથે જોડાયો એક હાઇડ્રોજન. ખબર પડી? તો તમારે આ રીતે બંધારણ દોરવું પડે. જો આની ઉપર સંકરણ sp3 એટલે વળાંક આપવો પડે, પછી આની ઉપર sp3 જ છે, sp3 જ છે, એટલે અહીંયાથી પછી ડબલ બોન્ડથી O બતાવવાનું. ખબર પડી? ડબલ બોન્ડથી
ભાઈ એકચ્યુઅલી શું છે કે અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બનવો જોઈએ, બરોબર, પણ આમાં ડી કક્ષકની ગેરહાજરીના કારણે સવર્ગ સહસંયોજક બંધ બનતો નથી. જો સલ્ફર હોય તો સવર્ગ સહસંયોજક બંધ બનાવાય, સલ્ફર હોય તો બનાવાય, પણ અહીંયા ડી કક્ષક ગેરહાજર છે એટલે સવર્ગ સહસંયોજક બંધ હંમેશા ડી કક્ષક હોય તો જ બને, બરોબર. તો અહીંયા ડબલ લાઈન દોરવી પડે. કમ્પ્લીટ. ચલો એના પછી ત્રીજું બંધારણ છે ક્લોરિક એસિડ. બોલો ક્લોરિક એસિડનું અણુસૂત્ર શું થાય? તો હાઈ હેલોથી હેલી પર છે હાઇપોહેલસ, હેલસ અને હેલિક, એટલે શું થયું? HClO3 થયું. જોજો, હાઈ હેલોથી હેલી પર છે તો હાઈ એટલે હાઇપોહેલસ, પછી હેલસ, પછી હેલિક અને પર હેલિક. જોજો આણ્વીય સૂત્ર તમને બતાવી દઉં તો અહીંયા HOX, પછી HXO2, HXO3 અને HXO4, સીધું એક એક કાર્બન જ વધારવાનું છે. તો બોલો આપણને અહીંયા જો પહેલું કીધું તું, ફરીથી પ્રશ્ન જોઈને લખીએ, હાઇપોક્લોરસ. હાઇપોક્લોરસ, હાઇપોક્લોરસ એટલે અહીંયા આપણે શું કરી દેવાનું? અરે ફ્લોરસ છે, સોરી મારી ભૂલ થઈ છે, ક્લોરસ નહીં, ના ક્લોરસ જ છે. તો બોલો શું કરીશું અહીંયા? તો HOCl, HOCl કમ્પ્લીટ. ચલો એના પછી બીજું આપણને કીધું છે ફ્લોરસ એસિડ, અરે ક્લોરસ એસિડ. બોલો ક્લોરસ હોય એટલે અહીંયા થઈ ગયું HOCl2. પછી ત્રીજું કીધું છે ક્લોરિક એસિડ, ચારે ચાર ક્લોરીનના જ કીધા છે તો HOCl3. અને ચોથું કીધું છે પર ક્લોરિક એસિડ, બરોબર, હાઇપર ક્લોરિક એસિડ, બરોબર. તો એને કહેવાય તો HOCl4. ભાઈ અહીંયા મારી એક ભૂલ થઈ હતી, H5IO6 અને HiO3. બોલો આને કહેવાય પર આયોડિક એસિડ અને આને મેટા પર આયોડિક કહેવામાં આવે છે, યાદ રાખજો, મેટા પર આયોડિક, બરોબર. મારી ભૂલ થઈ હતી ત્યાં બોલવામાં, જે કોષ્ટકમાં નીચે હતું ને આને મેટા પર આયોડિક એસિડ કહે છે. ઓકે, ચોપડીમાં ક્યાંય આપ્યું નથી પણ યાદ રાખજો. ચલો તો આપણે આ બેના બંધારણ દોરી દીધા. હવે આનો વારો આવ્યો. બોલો એમાંય કેન્દ્રીય પરમાણુ, અરે મેં ભૂલ કરી છે ભાઈ, અહીંયા લખવામાં ભૂલ છે, કેમ આમ થાય છે આજે? તો HClO, પછી HClO2, પછી HClO3 અને HClO4. બોલો કમ્પ્લીટ. તો આપણે પહેલા બેના દોરી કાઢ્યા, હવે ત્રીજાનું દોરીએ. બોલો કેન્દ્રીય પરમાણુ તો ક્લોરીન જ છે. ક્લોરીનની બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એમાંથી 2 ઓક્સિજન આ રીતે જોડાયા અને પછી અહીંયા 3 ઓક્સિજન છે તો અહીંયા O અને H જોડાશે. ખબર પડી? O અને H જોડાય. તો હવે આનું બંધારણ દોરવું હોય તો જોજો અહીંયા કયું સંકરણ? sp3. અહીંયા કયું સંકરણ? તો sp3 જ. ટોટલ બનતો 4 જ છે ને, પાઈ બનતો ગણાય નહીં, તો આ પણ sp3. બોલો એવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું? ખબર પડે છે? તો આ રીતે H, પછી O, પછી પાછો Cl અને પછી અહીંયા ડબલ બોન્ડથી O આ રીતે દર્શાવવાના. ભાઈ આડું ઊભું ગમે તે રીતે દોરાય, હું એવું કંઈ જરૂરી નથી. ચલો હવે HClO4 કરવું હોય તો આમાં તો કશું કરવાનું નહીં, આ ડબલ બોન્ડથી O જોડી કાઢવાનું, પતી ગયું. ક્લિયર? તો આ થઈ ગયું તમારું HCl. હવે જોજો અહીંયા થોડું તમારે વિચારવું પડશે, આને ઊભું દોરવું પડશે, કારણ કે પછી પેલું સમતલીય ચોરસ થઈ જાય. તો ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, અહીંથી O અને પછી H આ રીતે દોરવાનું છેલ્લું HClO4. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 27A. તો 27A છે એમાં આંતર હેલોજન સંયોજનોની વ્યાખ્યા, આંતર હેલોજન સંયોજનોની વ્યાખ્યા અને બનાવટ જણાવો. અહીંયા જણાવવાની છે ભાઈ, સમજાવવાની નથી. તો ધ્યાન રાખજો શું લખીશું વ્યાખ્યામાં. પહેલી બોલો વ્યાખ્યામાં શું લખીશું?
તો બે જુદા જુદા હેલોજન તત્વો, બે જુદા જુદા હેલોજન તત્વો એકબીજા સાથે સંયોજાઈ, બોલો શું કરે? તો XX-3, XX-4, અરે 5, XX-5 અને XX-7 પ્રકારના સંયોજનો બનાવે છે, જ્યાં બોલો X એટલે તો ઓછું વિદ્યુત ઋણ હેલોજન તત્વ, ધ્યાન રાખજો, ઓછું વિદ્યુત ઋણ અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો મોટા કદનું હેલોજન તત્વ, અને X બરાબર વધુ વિદ્યુત ઋણ અથવા નાના કદનું હેલોજન તત્વ છે. આવા સંયોજનોને આંતર હેલોજન સંયોજનો કહે છે. બોલો કમ્પ્લીટ, ક્લિયર? ઓછું વિદ્યુત ઋણ અથવા મોટા કદનું અને વધુ વિદ્યુત ઋણ અથવા નાના કદનું હેલોજન તત્વ. હવે એની બનાવટની વાત કરીએ, ધ્યાન અહીંયા રાખજો. બોલો બનાવટમાં તો બે જુદા જુદા હેલોજન તત્વો એકબીજા સાથે સીધા સંયોગીકરણ દ્વારા અથવા તો નીચા આંતર હેલોજન સંયોજનની હેલોજન તત્વ સાથેની એટલે કે ઊંચા હેલોજન તત્વ સાથેની પ્રક્રિયા દ્વારા આંતર હેલોજન સંયોજનો બનાવી શકાય છે. સીધું સંયોગીકરણ અથવા તો નીચા હેલોજન તત્વની ઊંચા હેલોજન તત્વ સાથે, બરોબર. અને આ પ્રક્રિયા દ્વારા થતી નિપજ કેટલીક વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. તો અહીંયા આપણે બનાવટમાં બહુ બીજી વાર્તા કરવા નથી. બે જુદા જુદા હેલોજન તત્વો એટલે કે જુદા જુદા હોય એટલે વિદ્યુત ઋણતામાં તફાવત જ હોય અથવા તો કદમાં તફાવત હોય, તો એકબીજા સાથે સીધી રીતે અથવા તો વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિમાં એકબીજા સાથે સંયોજાઈને આંતર હેલોજન સંયોજનો. તો બે જુદા જુદા હેલોજન તત્વો એકબીજા સાથે સીધા સંયોગીકરણ દ્વારા અથવા વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિમાં એકબીજા સાથે સંયોજાઈને આંતર હેલોજન સંયોજનો બનાવે છે. જેમ કે હવે કેટલાક ઉદાહરણ લખવાના. તો ઉદાહરણમાં ધ્યાન રાખજો, Cl2 પ્લસ F2, અહીંયા એમના કદ લગભગ સમાન છે, ધ્યાન રાખજો. અને કદ સમાન હોય ત્યારે શું થાય? તો વધારે પરમાણુ ના જોડાય, બરોબર. તો ઓછામાં ઓછા પરમાણુ જોડાશે, 2ClF બનશે. અહીંયા 473 કેલ્વિન એટલે કે 200 સેલ્સિયસ તાપમાને આ પ્રક્રિયા કરવાની છે. એવી રીતે I2 પ્લસ 3Cl2, અહીંયા આ વધુ પ્રમાણમાં, જો આ બંનેનો જથ્થો સમાન, કદ અહીંયા વાયુઓ છે એટલે સમાન લીધા હતા, બરોબર, કદ સમાન લીધા હતા. એ વખતે ClF બન્યું. I2 પ્લસ 3Cl2 તો શું બનશે? તો ICl3 શું બનશે? અને અહીંયા આપણે બગડો મૂકી દઈએ એટલે થઈ ગયું. એવી રીતે Cl2 પ્લસ 3F2, બોલો આ પણ વધુ પ્રમાણમાં, બોલો શું બનશે? અહીંયા તાપમાન યાદ રાખવાનું છે 573 કેલ્વિન. પેલું 4 બસ જો પહેલી પ્રક્રિયામાં 200 સેલ્સિયસ, બીજામાં 300, ત્રીજામાં તો અહીંયા 2ClF3 બને. પછી તો ClFની F2 સાથે પ્રક્રિયા કરીએ, ClFની, તો એ 475 થી 575 કેલ્વિન એટલે કે 200 થી 300 સેલ્સિયસ થયું. તો પણ શું બને? ClF3 જ બને. તો ClF3 બનાવવાની બે રીતો છે. એવી રીતે Br2 એની F2 સાથે પ્રક્રિયા કરીએ તો પાણી વડે મંદ બનાવેલા,
મંદ બનાવેલું હોય, બોલો અહીંયા 3F2 જોડાય છે તો શું બની જાય? 2BrF3, બરાબર, 2BrF3. ઓકે, જો આ બહુ અઘરું નથી, તમે એક બે વખત આમ ધ્યાનથી જોશો ને, બે સરખા પ્રમાણમાં લીધા તો ClF, પછી આઈની સાથે. તો પહેલાં છે ને એવું કરવાનું, ક્લોરિનના જ બનાવી દેવાના. પહેલાં લાઇનસર ક્લોરિનના બનાવવાના, પછી બ્રોમિનના બનાવવાના, પછી આયોડિનના બનાવવાના. એટલે તમને મુશ્કેલી ઓછી પડશે, બરાબર. તો આપણે પેમ્પલેટમાં એ રીતે હું એરેન્જ કરીને આપી દઈશ તમને, પેમ્પલેટમાં એ જ રીતે એરેન્જ કરીને આપી દઈશ, બરાબર. અત્યારે ભલે આપણે આડું લખતા પણ તમને લખવામાં તકલીફ ના પડે એ માટે આપણે એરેન્જમેન્ટ એ રીતે કરીશું. ચલો, એના પછી I2 + Cl2, બોલો. તો અહીંયા સમાન મોલ લીધા, પાછા સમાન મોલર. તો એવી પરિસ્થિતિમાં પાછું 2ICl બન્યું. એવી રીતે Br2 + 5F2 જોઈને ખબર પડી જાય. બોલો, Br2 3F2 હતું તો BrCF3 બન્યો, તો અહીંયા શું બને? BrF5. શું બને? BrF5. બોલો, કમ્પ્લીટ. તો આમાં તમારે 3 જગ્યાએ ખાલી તાપમાન યાદ રાખવાના છે, બાકી કંઈ જરૂર નથી. તો આ થઈ ગઈ એમની બનાવટ. હવે પ્રશ્ન નંબર જોઈશું 27B. 27B. તો 27B નું વિધાન છે, આંતર હેલોજન સંયોજનોના રંગ ભૌતિક અવસ્થા અને બંધારણ જણાવવાના છે. આવો એક પ્રશ્ન છે, કોષ્ટક જ બનાવવાનું છે. તો ધ્યાન રાખજો, અહીંયા આપણે સૌથી પહેલાં તો પ્રકાર લખીશું. અહીંયા બધી લગભગ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 એક્ઝેક્ટ 00 છેલ્લે સુધી આવી જશે. તો અહીંયા લખીશું પ્રકાર, પછી લખીશું આણ્વીય સૂત્ર, બરોબર, પછી લખીશું રંગ, પછી અવસ્થા, અને બંધારણમાં આપણે છેલ્લે એ તો લુઈસ બંધારણના આધારે લખી દઈશું આકાર. એમ આકાર, બંધારણમાં આકાર લખવાનો છે, તો ભૌમિતિક આકાર. જો આમાંથી કશું ગોખવાનું નથી. ચલો ધ્યાન રાખજો, પહેલું લઈએ XX ડેશ. તો XX ડેશ એટલે કે, તો અહીંયા કેટલા પ્રકારના મળશે જોવા, બોલો. તો પહેલું ClF જોવા મળે, Cl સાથે એકલો F જ જોડાય, પછી Br સાથે F અને I સાથે F, એટલે કે 3 F વાળા લઈ લીધા. પછી લઈશું Br સાથે Cl, પછી લઈશું I સાથે Cl, અને છેલ્લે બોલો I સાથે Br. કમ્પ્લીટ. ખબર પડી? ના પડી હોય તો હું ટ્રીક આપું, અહીંયા ધ્યાન રાખજો. ફૂલ કલી બહાર આવી, બરોબર. આપણે એમને નંબર આપી દઈએ, 1 2 3 અને 4. તો બોલો, આ પહેલાનો નંબર શું થયો? Cl ની સાથે F છે એટલે 21, પછી Br ની સાથે F છે એટલે 31, પછી I ની સાથે 41, પછી Br ની સાથે Cl તો 32, પછી I ની સાથે તો 42, અને છેલ્લે 43. બોલો, કમ્પ્લીટ. તો 21 31 41 32 42 43 આ રીતે યાદ રખાય. 21 31 41 અને આ રીતે અહીંયા FCl BRI ને ક્રમ આપી દીધો. 21 41 31 32 43 43. ઓકે. ચલો, રંગમાં તમે અહીંયા ધ્યાન રાખજો. તો રવિ આકે, દર્શન
બરોબર, દર્શન, હું ટ્રીક જ આપું છું ભાઈ. પછી અહીંયા ડેશ કરવાનો છે રૂબી કલાલ, રૂબી કલાલ અને કા. હવે ધ્યાન રાખજો, અહીંયા બે સ્વરૂપો છે આઈસીએલના. આઈસીએલના બે સ્વરૂપો છે, એટલે આઈસીએલ બે વખત એમ, અને પછી 43 એટલે બોલો આઈબીઆર. તો અહીંયા રૂબી કલાલ અને પાછો કા. રવિ આકે દર્શન રૂબી કલાલ કા કર લે એમ. રૂબી આકે દર્શન રૂબી કલાલ કા કર લે. તો પહેલો રવિ એટલે રંગવિહીન, આકે એટલે આછો કથ્થઈ, આકે એટલે, પછી દર્શન તો એ વર્ણપટી દર્શકીય પદ્ધતિ દ્વારા સંસૂચિત થાય છે, વર્ણપટી દર્શકી પદ્ધતિ દ્વારા સંસૂચિત થાય છે. બરોબર. એના પછી બીઆરસીએલમાં બે પ્રકાર, જે બીઆરસીએલમાં ડેશ છે એટલે કે એનો કોઈ કલર નથી. રૂબી એટલે તો રૂબી લાલ, અને કલાલ એટલે કથ્થઈ લાલ, અને કાળો છેલ્લે. ચલો એમની અવસ્થાઓ, તો અવસ્થાઓ માટે ધ્યાન રાખજો. અહીંયા અવસ્થા માટેની ટ્રીક છે, તો વાયુ 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 3 વખત, પહેલા 3 વાયુ, વી 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 અને જી જી જી. તો વાયુ વાયુ વાયુ, ઘન ઘન ઘન. બરોબર, બધામાં એ રીતે અહીંયા જ. તો વી ક્યુબ G⁴. બોલો એક્સએસ ડેશ યાદ રહી ગયા. 21, 31, 41, 42. બરોબર, 32, 42, 43, 43. એમાં રવિ આકે દર્શન રૂબી કલાલ કા કર લે. રવિ આકે દર્શન રૂબી કલાલ કા કર લે. ભાઈ આ એમસીક્યુ માટે છે એટલે હું આટલી જફા કરું છું. એવી રીતે પહેલા 3 વાયુ અને બાકીના બધા ઘન. હવે એમાં કોઈનો આકાર, કારણ કે બધા જ કેવા હશે, આકાર આપણે એમનો લખવો હોય તો રેખીય લખાય. કયો લખાય? રેખીય. બોલો કમ્પ્લીટ. તો XX પતી ગયા. હવે વાત કરીશું XX ડેશની. ધ્યાન અહીંયા રાખજો. હવે વાત કરીશું XX ડેશ 3ની. તો XX ડેશ 3, બોલો એને યાદ રાખવાની ટ્રીક છે 21, 31, 41, 42. જોજો પેલું શું હતું? 21, 31, 41, 42 હતું, અને પછી 43 હતું. અહીંયા 42 અટકી જવાનું. એમાં 41 બે વાર હતા, અરે 42 અહીંયા એક જ વાર લખવાના. તો 21, 31, 41 ને 42. બોલો, તો ફૂલ કલી બહાર આવી. અહીંયા આમ લખવું હોય તો 1, 2, 3, 4. બોલો 21 એટલે તો ClF2, 31 એટલે BrF2, 41 એટલે IF2 અને 42 એટલે બરોબર ICl2. કમ્પ્લીટ. તો ClF2, સોરી અહીંયા મારી ભૂલ થઈ, બગડો નહીં તગડો આવશે, આપણે F3 લખવાના છે. તો ClF3, BrF3, IF3 અને ICl3. બોલો કમ્પ્લીટ. તો પહેલાની ટ્રીક હતી 21, 31, 41, 42, 43. પછી XX3માં 21, 31, 41, 42. બોલો એના રંગ માટે તો રવિ પીલી પીના, રવિ પીલી પીના. તો રવિ એટલે રંગવિહીન, પેલો પીળો લીલો, પીળો અને નારંગી. બરોબર. પછી બધાના આકાર. હવે અવસ્થા પહેલાની વાયુ, પછી પ્રવાહી, પછી આ પાવડર એટલે કે ઘન અવસ્થા થઈ, અને છેલ્લે પાછી ઘન. તો જોજો પેલામાં પહેલા 3 વાયુ હતા અને છેલ્લા 4 ઘન હતા. આમાં પહેલો વાયુ પ્રવાહી અને પછી છેલ્લા 2 ઘન. ચલો ભૌમિતિક આકાર બધાયનો ટી આકાર. બધાયનો આકાર કયો છે? ટી, જે 11મા ધોરણમાં VSC-PR સિદ્ધાંતમાં આપણે ભણી ગયા હતા. ઓકે. ચલો એના પછી બોલો XX-5. તો હવે શું કરશો? તો પેલામાં 43 ઘટ્યો તો અહીંયા શું ઘટશે? બોલો, તો 42 ઘટશે. તો 21, 31, 41 એટલે કે ClF5, BrF5 અને IF5. પતી ગયું. કમ્પ્લીટ. જો એકદમ ઇઝીલી યાદ રહેશે. હવે તો અહીંયા રવિ 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 3 રવિ જ છે XX-5માં, એટલે કે 3 રંગવિહીન છે, અને 3 પ્રવાહી પ્રવાહી પ્રવાહી. જો ઉપરથી વાયુ જતો રહ્યો, નીચેથી ઘન જતો રહ્યો. ઓકે. અને આ બધાનો આકાર હવે ClF5 હોય એટલે કેવો આકાર થાય ભાઈ? તો ચોરસ પિરામિડલ. શું થાય? ચોરસ પિરામિડલ. ચલો એના પછી XX-7. બોલો આમાં શું રહેશે? તો એટલું, તો આમાં ખાલી 41 જ રહેશે.
બીજું બધું નીકળી જાય એટલે કે IF7 મેં કહ્યું હતું, બરાબર. બોલો આમાં પણ રવિ જ, પછી આ પણ તો વાયુ અને પંચકોણીય દ્વિપિરામિડ પકોડી. શું છે? પકોડી. દીની જગ્યાએ દ્વિ. ઓકે, તો ભાઈ આ થોડી પ્રેક્ટિસ કરશો તો હું નથી માનતો કે આમાંથી જે MCQ પૂછાવાના છે અથવા તો થિયરી પૂછાવાની છે તમે નહીં લખી શકો. બોલો ફરી એકવાર રિપીટ કરી નાખીએ સમયને જોઈને. ચલો કરી નાખીએ છીએ. બોલો શું યાદ રહ્યું તમને? તો હવે હું અહીંયા આકારની આપણે જરૂર નથી, ત્રણેય વસ્તુ માટે ટ્રીક જ લખીએ. આ બધું ભૂસી નાખું છું. બોલો ત્રણેય માટે આપણે ટ્રીક જ લખીએ. તો પહેલું લખીએ, બોલો XX ડેશ. તો શું હતું? 21, 31, 41, પછી બોલો યાદ કરો, ભૂલી ગયા? તો 32, 42, 43. 32, 42, 43. બોલો એ પ્રમાણે ફૂલ કલી બહાર આવી. આમ લખીએ તો 1, 2, 3, 4. તો 21 એટલે તો CLF, 31 એટલે BRF, 41 એટલે IF, પછી 32 એટલે BRCL, 42 એટલે ICL અને IBR. ચલો આના રંગ શું હતા? તો આ સૂત્ર થયું રંગમાં જોઈએ અને પછી અવસ્થા જોઈએ. તો બોલો રંગમાં શું હતું? રવિ આકે દર્શન. પછી આમાં બે ભાગ હતા, યાદ છે ને? ICLમાં બે ભાગ હતા એટલે અહીંયા ડેશ. રૂબી કલાલ કા. ચલો બધામાં અવસ્થા તો આ ત્રણ વાયુ અને આ બધા ઘન. અહીંયા આલ્ફા અને બીટા એમ લખજો, બરોબર. આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ. તો આલ્ફા રૂબીલાલ છે અને પેલો કથ્થઈ લાલ છે. ચલો એવી રીતે લખીએ XX-3. તો શું કાઢી નાખવાનું હતું ભાઈ? આ બે કાઢવાનું હતું, યાદ આવ્યું? 31, 41 અને સીધું 42. આ 32 ને તો 21, 31, 41 અને 42. ચલો હવે તો ત્યાં આપણે અમુક સૂત્ર હવે જુઓ, ClF2, BrF2, અરે F3, મારે કેમ 2 લખાય છે? પછી IF3, IF3 અને 42 એટલે ICL3. બોલો આના રંગ કયા હતા યાદ કરો? તો રંગ માટે મેં ટ્રીક આપી હતી, રવિ પીલી પીના. રવિ ભેગું લખવાનું, રવિ પીલી પીના. બોલો રંગ આવી ગયા. પહેલો રંગહીન, પછી બીજો પીળો લીલો, પછી પીળો અને નારંગી. બોલો અવસ્થા. તો અવસ્થામાં મેં કહ્યું હતું ત્યાં, બોલો પહેલો વાયુ, બીજો પ્રવાહી, પછી આ પાવડર અને આ ઘન, એટલે મૂળ તો ઘન જ થયો. ચલો એના પછી લઈ લઈએ XS-5. બોલો એમાં ટ્રીક હતી તો 42 કાઢ નાખવાના હતા, યાદ છે ને? એમાં 42 કાઢવાના. તો 31, 21, 31, 41. બોલો સૂત્ર શું થશે? તો સૂત્રમાં આપણે ClF5, BrF5 અને IF5 થાય. ચલો રંગમાં બધા જ રવિ હતા, યાદ છે ને? બધા જ રવિ હતા. રવિ. બોલો અવસ્થામાં. તો અવસ્થામાં પહેલો પ્રવાહી, પછી બીજો પહેલો વાયુ, બીજો પ્રવાહી, ત્રણ પ્રવાહી, મારી ભૂલ થઈ. અહીંયા આપણે એ તો કરવાનું હતું, પહેલો વાયુ પછી પ્રવાહી અને છેલ્લો IF. તો એ તો સીધું યાદ રહે એવું છે. એમાં એક જ કયો? તો 41 જ શક્ય છે, બરોબર. અને એ રવિ છે. ઓકે, તો આ રીતે થોડી પ્રેક્ટિસ કરશો પરીક્ષાના આગલા દિવસે પણ 2-4 વખત આમ લખી નાખશો ને આર્યુએ, તો આમાંથી પૂછાતા MCQ અને થિયરી કદાચ પૂછાય તો તમને આવડી જશે એમ, બરોબર. આ લોંગ લાસ્ટિંગ યાદ ના રહે, અથવા તો પછી તમે રોજ આને પ્રેક્ટિસ કરતા રહો તો પછી આજીવન યાદ રહે. ઓકે, તો આ થયા આંતર હેલોજન સંયોજનો. હવે એમાંથી કેટલાક SQ છે એની ચર્ચા કરી લઈએ. તો SQ નંબર 109, કયું આંતર હેલોજન સંયોજન સૌથી વધુ અસ્થાયી છે? તો IF સૌથી વધુ અહીંયા અસ્થાયી છે. એવી રીતે કયું આંતર હેલોજન સંયોજન ઓરડાના તાપમાને શુદ્ધ ઘન પદાર્થ તરીકે જાણીતું છે? તો શુદ્ધ ઘન પદાર્થ તરીકે BrCl, યાદ રાખજો. BrCl
ઓરડાના તાપમાને શુદ્ધ ઘન પદાર્થ તરીકે જાણીતું સંયોજન, ભાઈ એમાં મને બીઆર આઈબીઆર આવવું જોઈએ, મારે જોવું પડશે ચોપડીમાં કદાચ ભૂલ છે, હું જોઈ લઈશ અને તમને પેમ્ફલેટમાં આવી જશે, પેમ્ફલેટમાં સાચું આ ભાઈ આ લખ્યા પછી છે ને મને આનું પ્રૂફ રીડિંગ કરવાનો ટાઈમ નથી મળેલો એટલે આમાં ભૂલો થોડી છે. ચલો એમાં પછી કયું આંતર હેલોજન સીએલ સેતુબંધ ધરાવતો દ્વિઅણુ છે? તો I2Cl6 યાદ રાખજો, એટલે કે ICl3 નો દ્વિઅણુ છે. હવે આવું કેમ થયું ધ્યાન રાખજો, ICl3 આપણે આવું કરીએ એટલે આઈની બાહ્યતમ કક્ષામાં બોલો 5 કેટલા ઇલેક્ટ્રોન હતા? તો એમાં 3 Cl જોડાયા, તો બીજામાંય 3 જોડાયા, પણ આની વિદ્યુત ઋણતાના કારણે આને ધન વીજભાર ધારણ કર્યો, આ માઇનસ આ ધન થયો, તો એ એકબીજાથી વિરુદ્ધ વીજભાર તરફ આકર્ષાશે આમ, અને દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, જેમ FeCl3 હતું ને એવી રીતે, બરાબર. તો અહીંયા એ I2Cl6 સેતુબંધ બનાવે છે. હવે એના પછીનો પ્રશ્ન 27C લાંબો છે એટલે નથી ચલાવતા, નેક્સ્ટ ટાઈમ લઈશું. ઓકે.